તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલો છે અને ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે તપાસ। પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી આરોપી રાહુલને સાથે રાખીને ઘરે તપાસ પણ કરવામાં આવી છે। તો આરોપીના ઘરે તપાસ માટે ટીમ પહોંચી છે। ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે પોલીસની ટીમ પહોંચી છે, તો તેને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ આગ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ। આરોપી કિરીટસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે। આજે સાંજે આરોપી કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરી શકાય। કિરીટસિંહનો ભાઈ અને આરોપી અશોક હજુ પકડથી દૂર છે। આ કાંડમાં પોલીસની નામજોગ 6 આરોપી સામે ફરિયાદ પણ હતી અને એક આરોપી અશોકસિંહ જાડેજા હજુ गिरफ्तથી દૂર છે। અગાઉ આ કેસમાં યુવરાજસિંહ સોલંકી, ધવલ ઠક્કર, રાહુલ રાઠોડ અને કિરીટસિંહ ઝડપાયા છે, જ્યારે પ્રકાશ હિરેનનું આ કાંડમાં મોત થયું છે। તો એફઆઈઆરમાં ઉલ્લેખ ન હોય તેવો આરોપી નીતિન જૈન હાલ રિમાન્ડ પર છે। ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરે જાહેર સલામતીને લઈને અનોખી પહેલ કરી છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા ફાયર સેફટી, લિફ્ટ લાયસન્સ, ફાયર એનઓસી સહિતના પુરાવા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું છે, જેમાં જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઇનબોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવા માટે આદેશ કરાયો છે અને જો 30 દિવસમાં બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી કરવાના પણ આદેશ છે। ટીઆરપી મોલ ખાતે બનેલી આગની ઘટનાના પગલે ગીર સોમનાથમાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે કલેક્ટર દ્વારા તાકીદ લેવાઈ છે। આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનઓસી, તો એમાં લખે કે મારું ફાયર એનઓસી આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે। લિફ્ટ, તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે। ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે। સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પર અંગે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે લીધે છે। એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે, લોકો જોઈ શકે એવી જગ્યાએ એને ડિસ્પ્લે કરવાનું રહેશે, જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે। ગીર સોમનાથમાં સોનાની દુકાનમાં 25 ગ્રામ સોનાની ચોરી થઈ છે। તાલાળામાં સોનાની દુકાનમાં સોનું ખરીદવાના બહાને આવેલી મહિલાએ 25 ગ્રામ સોનાની ચોરી કરી ફરાર થઈ ગઈ। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જેથી વેપારીએ તાલાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। મહારાષ્ટ્રના પાલઘરમાં માલગાડી ટ્રેનના પાટા પરથી ઉતરી જતા અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો છે। કલાકો બાદ પણ રેલવે વ્યવહાર શરૂ ન થતા મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કેટલીક ટ્રેન કેન્સલ કરવામાં પણ આવી। અનેક ટ્રેન નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી ચાલી રહી છે। આથી વાપી, વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરી। રેલ વ્યવહારને અસરના કારણે અનેક ટ્રેન લેટ ચાલી રહી હોવાથી જે તે રેલવે સ્ટેશન પર જ મુસાફરો અટવાયેલા છે। પાલઘર ખાતે ઘુસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના, ખાસ કરીને વેસ્ટર્ન રેલવેની તમામ પેસેન્જર ટ્રેનો હાલ 2 થી 3 થી 4 કલાક જેવી લેટ ચાલી રહી છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। ઘણી ટ્રેનો અમદાવાદ એટલે મુંબઈથી અમદાવાદ જતી તરફની તમામ ટ્રેનો 3 થી 4 કલાક જેવી લેટ હોય છે અને જે ખાસ કરીને અહીં જે मुसाफर है तेनी साथे पण वातो करने प्रयास करशुं। जी, आपका नाम, आप कितने बजे यहाँ पे आए, कहाँ जाने वाले थे, कितना घंटा देर से चल रही है ट्रेन, क्या कहेंगे? 7:30 बजे के इधर में बैठे हैं और 8:30 बजे का टाइम है। 4 घंटा लेट है अभी, गाड़ी ग्वालियर जाने का है। आप कहाँ जाएंगे? अहमदाबाद जाने वाले हैं। कितना घंटे से यहाँ पे बैठे, क्या कहेंगे? यहाँ 1 घंटे से बैठे हैं और 4 घंटे ट्रेन लेट है। कितने घंटा ट्रेन लेट बोला? 4 घंटे का लेट बताया। हाँ, આ હતા મુસાફરો જણાવી રહ્યા છે કે સવારથી બેઠા છે, પરંતુ આ 3 થી 4 કલાક સુધી અહીં ટ્રેન લેટ થવાની ઘટના પણ જોવા મળી છે। પાલઘરમાં જે ઘટના બની છે, ગુડ્સ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જવાની ઘટનામાં ખાસ કરીને મુંબઈથી અમદાવાદ તરફ જતી તમામ ટ્રેનો 3 થી 4 કલાક મોડી ચાલી રહી છે। મુસાફરો પણ અહીં
ક્યારના બેસી રહ્યા છે કે ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે અને ખાસ કરીને આજે ગુડ્સ ટ્રેન ઉતરી જવાના। તો સીધા જ આપણે લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। स्टॉर्म की वार्निंग आज कल और परसों 3 दिन के लिए दी गई है, जहां और जो डिस्ट्रिक्ट है जहां पे डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो कच्छ है, बनासकांठा, पाटन और सुरेंद्रनगर है। और पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी, जिसकी स्पीड होगी आज कल और परसों के लिए 25 से 30 किलोमीटर पर आवर। और आने वाले 4 दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है, जिसकी जो विंड की स्पीड होगी वो 45 से 55 किलोमीटर पर आवर और गस्ती होगी 65 किलोमीटर पर आवर। और अहमदाबाद के और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का 44.1 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 43.4 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस के मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है। और विंड की डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात के लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो वेस्टर्ली, साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। सिर्फ 7 दिन में बारिश की कोई उम्मीद? अभी बारिश का मतलब ऐसा इंडिकेशन नहीं है, तो बारिश का पूर्वानुमान नहीं दिया गया है। आने वाले 7 दिनों तक ड्राई वेदर ही प्रिवेल करेगा। ह्यूमिडिटी का प्रमाण कितना है, कब तक ह्यूमिडिटी कितना है अभी चूँकि जो विंड आ रही है वो अरेबियन सी से आ रही है, तो जो विंड की ह्यूमिडिटी की जो मतलब पूरे गुजरात कोस्ट और लैंड रीजन में जो विंड की ह्यूमिडिटी की जो रेंज होगी वो 40 to 50% ह्यूमिडिटी रहेगी। और डे टाइम में दोपहर के बाद के टाइम में जो ह्यूमिडिटी रहेगी वो नियर अबाउट 50% के आसपास रहेगी। अहमदाबाद में क्लाउड रहेगा? अहमदाबाद में छिटपुट क्लाउड रहेगा। यादव जी, रेड और ऑरेंज अलर्ट पिछले दिनों हुआ था, अभी आने वाले दिनों में अभी कोई संभावना ऐसी दिख रही है? आने वाले 7 दिनों के लिए मतलब हीट वेव से रिलेटेड या मैक्सिमम टेम्परेचर से रिलेटेड वार्निंग नहीं है, जिसमें जैसा आपने पूछा था कि ऑरेंज अलर्ट या रेड अलर्ट है, ऐसा अलर्ट अभी नहीं है। और तापमान गिरने की संभावना है? आने वाले 5 दिनों के लिए जो मैक्सिमम टेम्परेचर रहेगा वो नो लार्ज चेंज में रहेगा। और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस की फॉलिंग टेंडेंसी है, मतलब टेम्परेचर में गिरावट होगी। थैंक यू सर। તો હાલ વેધર જે છે હવામાન ડ્રાય રહેવાનું છે। હાલ વરસાદની કોઈ શક્યતા નથી। આવનારું 1 અઠવાડિયું ડ્રાય હવામાન રહેશે। કોઈપણ યોજનાનો લાભ લેતા પહેલા વિચાર કરજો। તાજેતરમાં જ સાયબર ગઠિયાઓ દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ₹6,000નો લાભ આપવાની લાલચ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પૈસાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે। જો કે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ માટે સતત મોનિટરિંગ કરાતું હોય છે અને જેથી સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે અને અજાણી લિંક પર ક્લિક ન કરવાની તેમજ જે તે એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવાની સલાહ અપાઈ છે। આ તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય તો ઓટીપી જે આપણા બેંકિંગ ટ્રાન્ઝેક્શનનો હોય છે એમને ડાયરેક્ટલી એમને મળતો હોય છે અને એવું કરીને આપણા બેંકમાંથી એ પૈસાની ઉચાપત કરતા હોય છે। એટલે આમનાથી બચવા માટે કોઈ બી લિંક હોય કોઈ બી પ્લેટફોર્મ ઉપર, ખાલી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક નહીં, કોઈ બી પ્લેટફોર્મ ઉપર, ટેલિગ્રામ હોય, આપને જો કોઈ એવી અજાણી લિંક હોય છે તો એમના ઉપર ક્લિક ન કરવું જોઈએ। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा। और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल करेगी। છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે।
ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો। ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે। જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે। સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો। પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો। 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો। रियल लाइफ ની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી। ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો। એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું। 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે। એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે। દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા। હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો। બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા। રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે। જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે। રાજકોટ આગકાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો। બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો। આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ। મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે। મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત। મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડનો છે કાકા। મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર। ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત। ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા। 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા। વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા। ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા। અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો। લોકોએ કહ્યું મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા, કઈ રૂપાલાનો ઘેરો કર્યો। જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ। રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી। બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે। ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો, હું આ ઘટના સાથે જોડાયેલો હતો, તમામ બાબતોનું કોર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો। રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવવામાં આવ્યા હતા જે બાદ સીપી બ્રિજેશ ઝાએ સાદગીપૂર્વક ચાર્જ સંભાળ્યો છે। ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ નવા સીપીએ ગાર્ડ ઓફ ઓનર વગર ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળતાની સાથે જ બ્રિજેશ ઝા એક્શનમાં આવી ગયા છે। 1999 બેચના આઈપીએસ અધિકારી બ્રિજેશ ઝાએ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક કરી। ચાર્જ સંભાળતાની સાથે બ્રિજેશ ઝા હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને તમામ કામગીરીને જોઈ અધિકારીઓને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે એમડી સાગઠિયાને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે। અગ્નિકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદ પરથી એમડી સાગઠિયાને દૂર કરવામાં આવ્યા છે। એમડી સાગઠિયાનો ચાર્જ રૂડાના અધિકારીને આપવામાં આવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જે અંકિત, અપડેટ આવી રહ્યું છે કે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું। ચોક્કસ સંધ્યા, ખાસ કરી વાત કરવામાં આવે તો 25 તારીખ સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનારા એમડી સાગઠિયાને તેમના પદ ઉપરથી સાઇડલાઇન કરવામાં આવ્યા છે ને તેમનો ચાર્જ છે તે રૂડાના અધિકારીને સોંપવામાં આવ્યો છે। ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના જે કોન્ફરન્સ હોલ છે ત્યાં મીટિંગ મળી હતી અને ચાલુ મીટિંગમાં જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે એમડી સાગઠિયા છે તેને ઝડપી લેવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। હાલ અત્યારે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જોકે થોડીક જ વારમાં તેમને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે પણ લાવવામાં આવશે ને જ્યાં તેમની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે। સંધ્યા જી, આપનો આભાર। સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મરાતા વિરોધની ઘટના સામે આવી છે। પુણા ગામમાં ફાયર અને પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને છેલ્લા
20 વર્ષથી ચાલતી નાલંદા શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ છે અને જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરવાની ચીમકી આપી છે. કાળઝાળ ગરમીમાં એક તરફ લોકોને વધુ પાણી પીવાની સલાહ અપાઈ રહી છે અને ત્યારે ન્યૂઝ 18ના રિયાલિટીમાં પીવાના પાણીને લઈને અનેક ખુલાસાઓ થયા છે. ધાનેરાની મામલતદાર કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની સુવિધા જોવા મળી ન હતી. આ કચેરીમાં અરજદારો માટે મુકાયેલા પાણીના કુલર ધૂળ ખાતા જોવા મળ્યા. કચેરીમાં વોટર રૂમ તો છે પરંતુ વોટર કુલર બંધ હાલતમાં જોવા મળ્યા. અત્યારે અમે મામલતદાર કચેરીના પહેલા માળે છીએ અને મારી પાછળ જે છે તે આપ જોઈ શકો છો કે જે વોટર રૂમ બનાવેલો છે, એટલે કે જે પણ જે અરજદારો આવે છે તેને પીવાના પાણી માટે એક ઠંડુ કુલર જે લગાવેલું છે જેમાંથી જે લોકો એ અરજદારો હોય છે તે ઠંડુ પાણી પી શકે. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે જે કુલર છે તે કુલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષોથી આ કુલર બંધ છે. તેના લીધે લોકોને અને આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. છતાં પણ આ કુલર રિપેરિંગ કરાવવામાં નથી આવી રહ્યું અને આ કુલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને કુલર ઉપર જે છે તે પેપર લગાવી દેવામાં આવ્યું છે. આપને દ્રશ્યો બતાવીશ કે જુઓ, આ કુલર છે, આ નળ છે, આ નળમાં આપ જોઈ શકો છો કે પાણી નથી આવી રહ્યું. આમ છેલ્લા 2 વર્ષોથી આ જે કુલર છે તે કુલર ધૂળ ખાઈ રહ્યું છે અને લોકો દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ આ કુલરને રિપેર કરવામાં નથી આવતું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો મામલતદાર કચેરી બાદ જ્યારે ન્યૂઝ 18ની ટીમ ધાનેરાની નાયબ કલેક્ટર કચેરીમાં તપાસ માટે પહોંચી તો ત્યાં પણ પીવાના પાણીની કોઈ સુવિધા જોવા ન મળી. નાયબ કલેક્ટર કચેરીમાં પણ વોટર રૂમમાં લાગેલા પાણીના કુલર ધૂળ ખાઈ રહ્યા છે. એક તરફ ગરમીના લીધે લોકો પરેશાન છે, બીજી તરફ અરજદારો માટે સરકારી કચેરીમાં લાગેલ વોટર કુલર બંધ હાલતમાં છે. પહેલા મેં આપને દ્રશ્યો બતાવ્યા ધાનેરા મામલતદાર કચેરીના કે જ્યાં પાણીનું કુલર ધૂળ ખાઈ રહ્યું હતું. અત્યારે અમે છીએ એસડીએમ કચેરી ખાતે. તો એસડીએમ કચેરી ખાતેનું જે વોટર રૂમ છે તે વોટર રૂમના આપ દ્રશ્યો જુઓ. અહીંયા કુલર તો લગાવવામાં આવ્યું છે, પાણી ઠંડુ રહે તે માટેની સિસ્ટમ લગાવવામાં આવી છે, પરંતુ અત્યારે જે પાણી માટેનું જે કુલર છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની હાલત શું છે. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં જે લોકો અહીંયા આવી રહ્યા છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. મામલતદાર કચેરીની પણ આ જ હાલત છે અને ધાનેરા એસડીએમ કચેરીનો જે વોટર રૂમ છે તેની પણ અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે છેલ્લા 2 વર્ષોથી આ જે વોટર કુલર છે તે ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ અધિકારી આ વોટર કુલર ચાલુ કેમ નથી કરાવી રહ્યા, તે સૌથી મોટો સવાલ થાય છે. અત્યારે ગરમીના લીધે આપ બીજા દ્રશ્યો બતાવીશ કે પાણીની અત્યારે ટેમ્પરરી જે વ્યવસ્થા છે તે બહારથી અહીંયા પાણીની બોટલો મંગાવવામાં આવે છે. સરકારી અધિકારીઓ દ્વારા પણ બહારથી જે બોટલો મંગાવવામાં આવે છે તેનું જ પાણી પીવામાં આવે છે અને અત્યારે બહારથી બોટલો મંગાવીને જે અહીંયા આવતા હોય છે જે લોકો કામકાજ માટે, તેમને પણ આ બહારનું પાણી પીવાનો વારો આવે છે. પરંતુ અહીંયા જે છે તે હજારોના ખર્ચે જે કુલર લગાવેલા છે પાણી ઠંડા રાખવા માટેના, તે કુલરો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે કોઈ પણ અધિકારી આ બાબતે કહેવા તૈયાર નથી. અધિકારીઓનું કહેવું છે કે અમે તો અત્યારે નવા આવ્યા છીએ અને ટૂંક સમયમાં આ કુલરો ચાલુ કરાવશું, પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે છેલ્લા 2 વર્ષોથી આ જે વોટર કુલર છે ધૂળ ખાઈ રહ્યા છે, છતાં પણ કોઈ પણ અધિકારી પાસે આ તેને રિપેરિંગ કરાવવાનો કે નવા લાવવાનો ટાઈમ નથી. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.